સુરતના પાંડેસરા શિવાજીનગરમાં 19 વર્ષીય યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન 19 વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી। જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું અને આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। પાંડેસરા પોલીસ આરોપી સૂરજ શાહ, આકાશ શર્મા, સગીર વયનો બાળક સહિત 3ને પકડી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:11:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મુદ્દે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતાં ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે।